આપણે આ પવિત્ર ભૂમિમાં એકત્રિત થયા છીએ. આ મૂર્તિ અહીંની જ હતી અને અહીં કેવી રીતે આવી? હમણાં સ્વામી વાત કરી. વાસ્તવિકતા એવી હતી કે હવેલીમાં જતા ડાબા હાથે એક રૂમ અને એક દિવસ ગાદીવાળા મારા પાસે આવ્યા. એમને ખબર નથી અંદર શું છે. બંધ હતો રૂમ લગભગ 2-3 વર્ષથી. મને કે રૂમ ખોલાવડાવો છે આને. મેં કીધું શું થયું? કારણ કે આ બધું કંઈક મજા નથી આવતી, કંઈક અજુગતું લાગે છે. આ વાસ્તવિક વાત છે કે આભૂષણ ઉપર ચોપડેલી નથી. બાપુ અમે એવું નથી ફાવતું, અમને જે છે એ કહીએ. એટલે અમારા ઘરેથી એમને કીધું કે આ ખોલાવો, કંઈક નથી અજુગતું લાગે છે. એટલે પછી મેં આપણા મહંત સ્વામીને વાત કરી. મેં કીધું તપાસ કરો આવી રીતે. કીધું નહીં કે મેં ગાદીવાળાને કીધું છે, એમને કીધું છે. પછી બધું જોતા જોયું તો ખબર પડી કે અંદર હનુમાનજી દાદાની મૂર્તિ હતી. પછી મેં પીપી સ્વામીને ફોન કર્યો. ગાદીવાળાએ કીધું કે આ મૂર્તિ કેમ અહીંયા છે? એટલે આ બધું ગોળ ગોળ ફરતું અને કંઈક અનકમ્ફર્ટેબલ થતું. મેં પીપી સ્વામીને ફોન કર્યો. મેં કીધું સ્વામી આ સિદ્ધપુરની મૂર્તિ છે લગભગ, જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી. એટલે કે હા સાચી વાત છે, એટલે મારે પાકું કરવું. મેં કીધું જ્યાંની મૂર્તિ હોય ને ત્યાં પાછી પધરાવી દો. અને એવું ગાદીવાળાએ ખાસ મને કીધું કે એ મૂર્તિ ત્યાં જ જાય, અપૂજનીય ન રહે, એના થાળ થવા જોઈએ. મેં કીધું વાસ્તવિકતા છે. એટલે મેં પછી કુંજવે સ્વામીને મહંત સ્વામીને ભેગા કરીને અમે બેઠા. અમે કીધું વહેલી તકે આ પરિપૂર્ણ કામ કરો. આ વસ્તુ બહુ હકીકત છે. હમણાં બાપુએ વાત કરીને એ પ્રમાણે હનુમાનજી દાદા ચિરંજીવી છે, પ્રત્યક્ષ છે. અને એ દાખલા નથી જોવાના. ભગવાન પ્રત્યક્ષ હોય એ તો હોય જ. ભગવાન ચમત્કાર આપે તો આપે. આપણે ક્યારે આપીએ એ જોવાના છે. આપણે ક્યારે માણસ થઈએ ને એ મોટો ચમત્કાર છે. ભગવાન તો ભગવાન છે, તો ભગવાન ચમત્કાર કરે શું મોટી વાત છે? આપણે માણસ છીએ ને માણસ ક્યારે થઈએ તો ચમત્કાર કહેવાય. આ બહુ મોટી વાત છે. પણ તમે જો અયોધ્યા પ્રસાદ દાદાએ છે ને અમદાવાદમાં 4 ખૂણે 4 જગ્યાએ મૂર્તિ પધરાવેલી છે. અસરવામાં, કાંકરિયામાં, જમેતપુરામાં, નારાયણપુરામાં, નારાયણઘાટમાં 5 જગ્યાએ અને અહીંયા. અને બધી મૂર્તિઓમાં કંઈક જુદી એક આભા છે, એક જુદું આકર્ષણ છે. તમે કાંકરિયા જાઓ તો નાનકડા બાળ સ્વરૂપ છે આટલા, અને એવી રૂપાળી મૂર્તિ છે. હજી એ પગલા હનુમાન કહે છે. ને હજી બધા પરોક્ષના લોકો બહારના ગમે તે એવું કોઈને ખબર હોય કે ન હોય, સ્વામિનારાયણ સંપ્રદાયના તો લોકો આવે છે. હનુમાનજી દાદાનો પ્રતાપ છે. જૂના ઘરે વાડીએ અસરમાં પધરાવી છે, તો એમાં પગે સાંકળ છે. કારણ કે અયોધ્યા પાસે દાદાએ કીધેલું કે જ્યાં સુધી અમારી આ પેઢીઓ છે ને એને સાચવવા માટે તમારે પગ બાંધીને રાખવાના છે. આ વાસ્તવિકતા છે. અને તમે આ મૂર્તિના દર્શન કરો ને, હાથમાં મુદ્રિકા છે. હવે આ બધા હનુમાનજીના દર્શન થતા નથી. અત્યારે જેમ એક્ટર મસલવાળા થઈ ગયા ને, ખોટી મસલવાળા એક્ટરો બાપુ ખોટી મસલવાળા થઈ ગયા, અઠવાડિયામાં મસલ થઈ જાય. એમ હવે હનુમાનજીને મસલવાળા કરી નાખે.
હવે રામ ભગવાનને મસલવાળા આવે. હકીકતમાં પહેલાંના આપણે ચિત્રો જોઈએ ને તો વાસ્તવિક લાગતા હતા. પહેલાંની મૂર્તિઓ વાસ્તવિક લાગતી હતી, આકાર હતો. હવે કંઈક વિચિત્ર આકાર આવે, આમ બાયસેપ નીકળે બહાર. પણ વસ્તુ એ સમય પ્રમાણે ચાલે બધું. છોકરાઓને ગમે કે આ બાયસેપવાળા ભગવાન છે કે આ ટ્રાયસેપવાળા ભગવાન છે. પણ વસ્તુ એ છે કે આમાં એક પ્રતિભા, એક આકર્ષણ જુદું છે. આ મુદ્રિકાવાળા જ્યારે એ વીંટી લઈને રામચંદ્રજી ભગવાને એ વીંટી આપીને સીતાજીને લેવા મોકલ્યા કે આ મુદ્રિકા લઈને જાઓ, તમારું ચિહ્ન શું, એવી વાત થઈ. તો આ હનુમાનજી દાદાના હાથમાં મુદ્રિકા છે. અને પાછા છે ને બહુ સ્વરૂપ બહુ રૂપાળું છે. તમે જોજો, દર્શન કરજો ધ્યાનથી. આમ આમ કરીને જતું ના રહેવું. આપણે ટેવ પડી ગઈ છે બધી જગ્યાએ. પૂજા કરી નાખો કે પતે. આપણે એવું જ કહે ને, જેમ ખાવાનું ખાઈ નાખો ને, એક કામ પતતું થાય. પૂજા કરો પતે, એવું નહીં. આપણે પતાવવાનું નથી. બે ઘડી જરી આપણે દર્શન કરો ને તો જોશો ને તો આ આકાર એટલા વર્ષ જૂનો આ મૂર્તિ છે, જૂની મૂર્તિ છે. એના પહેલાં કેટલી જૂની હશે એ તો ખબર નથી. આટલો તો ઇતિહાસ ખબર છે, એટલો કહું છું. તો વિચાર કરીએ કે જ્યારે આ મૂર્તિનો આકાર આપતા હશે ત્યારે જે બનાવનારા હશે અને જેને કીધું હશે કે આવો આકાર આપો, એના મગજમાં શું શું ચાલતું હશે. આપણે ખાલી એટલો ન વિચાર કરીએ, પણ એ કેટલા ચરિત્રમાં અંદર ઊંડા ઉતર્યા હશે. આજે કોકના કંઈક વસ્તુ ખોઈ જાય ને તો અહીંયા આવી જવું, મુદ્રિકાની જેમ હાથમાં આવી જશે બધું. એવું જ થાય ને, બીજું શું કહેવાય. અને એંધાણ છે આ તો બહુ મોટી વસ્તુ છે. આપણા ભારતીય સંસ્કૃતિ માટે એક ગર્વાંગે થવાની વસ્તુ છે આમ જોવા જઈએ ને તો. કારણ કે કેટલા બધા લીલા ચરિત્ર હોય, એમાં આવું સ્વરૂપ મેં પહેલી વખત જોયું છે. આ વાસ્તવિકતા છે. હા, બેટી રામચંદ્રજી ભગવાને આપેલી કે લઈ જાઓ ભાઈ, સીતાજી ઓળખે નહીં તમને. એવું તો હોય ને, ઓળખે નહીં. પછી તો એમને મૂડે આવ્યો તો બધું એમને જ ઉઠાઈ જાઓ. પણ પછી તો બધા ચરિત્ર હોય ને ભગવાનના, એટલે ભગવાન પાસે ગયા લંકામાં. નહીં તો હનુમાનજી સક્ષમ હતા, એમને અળગાઈને આવી જાય વાત. હા, જેમાં આવ્યો તેમ થઈ ગયું, એમ થઈ જાત. પણ જો આ બધી વસ્તુ છે ને આપણા માટે બહુ મોટી વાત છે. કારણ કે એ ભગવાનના ચરિત્ર સંભાળવાનો એક બીજો મોકો આપણને આપે છે. ખૂબ દર્શન કરજો. પ્રત્યક્ષ છે એ મારા કહેવાથી નથી, આ વાસ્તવિકતા કહું છું. હું કહું કે આ ભગવાન પ્રત્યક્ષ છે એ વાતમાં માલ નથી, કેમ કે મારા ઠેકાણા નથી. ભગવાન પ્રત્યક્ષ છે ને છે જ. આપણે અનુભૂતિ કરવાની બાબત છે. અને એ ચમત્કાર બતાવે એવું નથી. આપણે ચમત્કાર બતાવવાના છે એમના દર્શન કરીને. આપણે ચમત્કાર બતાવવાના છે એમના થઈને. આપણે ચમત્કાર બતાવવાના છે માણસે રાખીને. અને આપણે આપણા જીવનમાં સંસ્કારી રહીએ, આપણા પરિવારમાં સંસ્કાર પરંપરા જળવાઈ રહે, એના માટે થઈને આ બધા કાર્યો થતા હોય છે. અને ખૂબ આનંદ થયો જો. અને હવે જો હમણે વાત થઈ ને, એમ શનિવાર છે, સારો દિવસ છે. અને આજે બધા આપણે પાટોત્સવ આ કરવાનો, બરાબર ને? એટલે ભાઈ આવું પણ થાય નહીં. બધા ભગવાન રાજી તો રહે જ છે, આપણે રાજી થઈએ. અને આપ સૌએ બહુ સેવા કરી છે. મને અમે કુંજવેરે સ્વામીએ વાત કરી, એ છે ને બધા બોમ્બ ફૂટ્યો. એ સ્વામી છે ઉત્સાહી છે, બહુ ફાસ્ટ બોલે છે, સ્પીડમાં બોલે છે. મેં કહ્યું શ્વાસ હમણાં મન સ્વામી મેં કહ્યું શ્વાસ બાસ લેવાનું શીખવાડો. હળંગ બોલતા જ જાય. ઉત્સાહી છે. પણ આટલું બહુ સરસ કાર્ય કર્યું. અને તમે ભાગ્યશાળી છો કે અહીંયા સંતો અને સંતોનો વધારો થશે. હનુમાનજી આવે ને બધું આવે,
હા, હનુમાનજી આવે એટલે બધું આવે ને. હનુમાનજી એકલા હતા, વાનર સેના આવી, અને હનુમાનજી મોટા થાય એટલે પૂંછડી મોટી થાય. આ બધી જૂની કહેવાતો હશે, પણ વાસ્તવિકતા છે કે આ ભગવાનની દયા છે. અને હવે પૂર્ણ થયું આ મંદિર, હું માનું છું. આની જ અછત હતી, એટલા માટે જ નાનું મોટું ચાલતું હતું બધું. હવે ચિંતા નથી, હવે તો સંપૂર્ણ પણ સાચું શિખર આજે ચડ્યું છે એવું હું માનું છું. અને અમારા ડૉક્ટર અને બધા હરિભક્તો તમે બધા ખૂબ સેવા કરી. અને સ્વામી કહેતા હતા ઘણા બધા લોકોએ ખૂબ સેવા કરી. અને મહિલા મંડળે કે 200-300 બહેનો છે એમને પણ ખૂબ. બહેનોનું તો હવે એ અંગ હોય છે, મારે કંઈ બીજું વિશેષ નથી કહેવું. એ આપણને વટી જાય એવું જ હોય છે. મેં આ મૂર્તિ જ ત્યાંથી આવી છે ને મારે ત્યાં કહેવું. હા, તો આખું બધું ઉત્પત્તિ સ્થિતિ પ્રલય ત્યાંથી જ થાય. ત્યાંથી જ આવ્યું હતું. હોમ ઓફિસમાંથી ઓર્ડર આવે એટલે પતી જાય. એટલે એ પ્રેરણા જ ગાદીવાળા. એટલે એ તો બહેનોનું તો વાંધો છે જ નહીં. એ તો પણ ખૂબ ધન્યવાદ છે બહેનોને, કારણ કે સંસ્કાર એમના થકી મળે છે. એ બહેનો થકી જ દીકરા દીકરીઓમાં સંસ્કાર પ્રાપ્ત થાય છે. અને એનું અભિનંદન કોઈ દિવસ, એ ઋણ કોઈ દિવસ માત્ર ઋણથી કોઈ મુક્ત થઈ શકતું નથી. આપણે શ્રાદ્ધ ગમે તેટલા કરીએ, આ પવિત્ર ભૂમિ છે માત્ર શ્રાદ્ધની, પણ ઋણમાંથી મુક્ત ક્યારે પણ આપણે થઈ શકતા નથી. એટલા માટે કીધું ને, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરીએ છીએ. પોતાની જન્મભૂમિ અને માતા એ સ્વર્ગથી અધિક છે. તો આજે બહુ સરસ આવું કાર્ય થયું. કુંજવિહારી સ્વામીએ મહેનત કરી. આટલા બધા સંતો હરિભક્તો આપ સૌ આવ્યા છો. આપ સૌ જે મહેનત કરી છે, દીકરાઓએ અને આ બધા છોકરાઓએ ઉત્સાહ જો ગમ્યું મને. આ બધા જો તમારા બધા આવા રહેજો. બસ હવે બધા વધારે ના કરું ને ઓછું ના કરું, માપે જ કરું. વધારે કરી નાખે તો તકલીફ થાય, પાછા રિવર્સ ગેર પાડવો પડે. એટલે માપે માપે કરવું, જેટલું ભગવાન શું જાડે એટલું કરવું, ઓવર ન જતું રહેવું. તો બસ એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી. આપ સૌ અહીંયા એકત્રિત થયા, આવો સરસ પ્રસંગ થયો. ભગવાન હવે રાખજો ને સાચવજો ને અમે આવતા રહીશું. જય સ્વામિનારાયણ.